પૂર્વ પત્નીના અપહરણના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી પકડી પાડી ભોગ બનનારને સહી સલામત રીતે મુક્ત કરાવતી સચિન જીઆઈડીસી પોલીસ આ કામના ફરિયાદી શ્રી અંબુભાઈ ઉર્ફે કરણ ચંદુભાઈ રાઠવા નાઓની બહેન નામે રીટાના તેના પતિ રાકેશ બરસન કિરાડ સાથે આજથી આશરે 1.5 વર્ષ અગાઉ સમાજના વડીલો મારફતે છૂટાછેડા થયેલ હોય ત્યારથી બંને અલગ અલગ રહેતા હોવા છતાં ગઈ તારીખ 23/8/2025 કલાક 19:15 કલાકે સમયે રીટા પોતાની નોકરી પરથી તેની બહેનપણી સાથે ચાલતી ઘરે જતી હતી તે વખતે તેના પૂર્વ પતિ રાકેશ કિરાડ નાઓએ એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી લઈ આવી તેણીને રસ્તામાં ઘરે જતા રોકી જબરદસ્તી તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી તેણીનું અપહરણ કરી લઈ ગયેલ હોય જે સંબંધે તેના ભાઈ દ્વારા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143-126 બે મુજબનો ગુનો તારીખ 23/8/2025ના રોજ નોંધાયેલ હોય આ પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્કાલિક શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓએ તાત્કાલિક પોલીસની ટીમ રવાના કરેલ જેમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ સુનિલકુમાર રૂપાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દીપક દિનેશભાઈ અમૃતભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ નાઓએ ગણતરીના કલાકોમાં છોટાઉદેપુર ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરી સદર ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે રાગેશ બરસન કિરાડ ઉંમર વર્ષ 25 રહે અકલવા પોસ્ટ ફૂલમાલ થાના સોરવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ તથા ભોગ બનનારને પકડી પાડી ભોગ બનનારને સહી સલામત રીતે મુક્ત કરાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે।